દોસ્તો, હું તમને એક સવાલ પૂછીશ. શું તમને 10 દિવસ પહેલાં યા 12 દિવસ પહેલાં કોઈ મારણ નામની મૂવીનું ખબર હતી કે આ મૂવી આવવાનું છે? મને તો નથી. આજે એ મૂવીનું ટ્રેલર લોન્ચ થયું છે. હું તો શોક થઈ ગયો કે આ મૂવી ક્યારે એનાઉન્સ થયું, કારણ કે કાલે ટીઝર લોન્ચ કર્યું, આજે ટ્રેલર લોન્ચ કર્યું. ટ્રેલર જોઈને તો હું બહુ શોક થઈ ગયો. મને લાગી રહ્યું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક મોટું બનવાનું છે. તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું સૌથી સરપ્રાઇઝિંગ ટ્રેલર ઓફ મારણ વિશે. દોસ્તો, સૌથી પહેલાં હું વાત કરીશ અભિષેક જૈન વિશે, જે આ ફિલ્મના ડાયરેક્ટર છે. એમના નામથી જ ઉત્સુકતા વધી જાય છે, કારણ કે તેમને આપણને ભૂતકાળ સમયમાં કેવી રીતે જઈશ, બે યાર એવી ઘણી બહુ સારી સારી મૂવી ડિરેક્ટ કરી છે, લખી છે કહાનીઓ એમને. કારણ કે તે ડાયરેક્ટરની સાથે રાઇટર પણ છે અને આ મૂવીમાં તો પ્રોડ્યુસર પણ છે. અને એમને આ મૂવીનું જાણ કોઈને જ નથી કરવા દીધું, કોઈ ઓવર માર્કેટિંગ નહીં. તો હું તો અભિષેક જૈનને સેલ્યુટ કરીશ સર, કે તમે બહુ સારું કર્યું. બિકોઝ આ સરપ્રાઇઝિંગ અગર પહેલાંથી બધાને ખબર હોત તો આ મૂવીનું જે મેં ટ્રેલરમાં જોયું છે જે મહત્ત્વ, એ કોઈને સમજણ ના પડત. પણ અચાનક 7 દિવસ પહેલાં ટ્રેલર લોન્ચિંગ કરીને તમે આ સેલ્યુટ છે તમને અભિષેક જૈન સર. સો હવે વાત કરીએ ટ્રેલરની. તો ટ્રેલરની શરૂઆત હું કરીશ વિઝ્યુઅલ્સના લીધે. વિઝ્યુઅલ્સ દરેક ફ્રેમ એક સિનેમેટિક લાગે છે. હું વાત કરું કેમેરા વર્ક, કલર ટોન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સુપર. જ્યાં જ્યાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગશે તમને ઓટોમેટિક તમારા અંદર ઉત્સુકતા વધી હશે કે આગળ શું થવાનું છે. આ તો ઓનલી ટ્રેલર હતું. સેમ મૂવીમાં પણ તમને એવું જ ફીલ થવાનું છે. જ્યાં જ્યાં તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગશે તમારી ઓટોમેટિક હાઇપ વધી હશે કે યાર સારું, હવે આગળ થવાનું શું છે. સેમ વાત કરું હું આર્ટિસ્ટની, તો આ મૂવીમાં છે યશ સોની, દીક્ષા જોશી, શ્રુત ગોસ્વામી એન્ડ મેની મોર. 6 થી 7 આર્ટિસ્ટ છે. અને ટ્રેલર જોઈને કેવું લાગે છે કે બધા કલાકારોની પાછળ એક પાત્ર એવું છે જે એક સસ્પેન્સ ધરાવે છે. આ તો ખાલી ટ્રેલર છે. ટ્રેલરમાં હજુ તો બધું બહુ બાકી રાખ્યું છે આ લોકોએ મૂવીમાં બતાવવા માટે. તો સાચેમાં યાર સર, અભિષેક જૈન સર, આ બધી મહેનત તમારી જ છે. તમે જે પ્રેઝન્સ કર્યું છે ટ્રેલરને, હું મારી પોતાની ઉત્સુકતા કહીશ મૂવી માટે બહુ જ વધી ગઈ છે. મેં તો હમણાંથી કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દીધું કે ક્યારે 7 દિવસ પૂરા થાય ને હું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તમારી મૂવી જોવા આવું. તો આ હતું મારું ઓપિનિયન. મને તો ટ્રેલર મસ્ત જબરજસ્ત લાગ્યું. હું આ ટ્રેલરને આપીશ 5 માંથી 4.5 સ્ટાર. સો છે હવે તમારો વારો. તમે હવે ટ્રેલર જુઓ અને મને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમને આ ટ્રેલર કેવું લાગ્યું. બ્લોકબસ્ટર કે એપિક બ્લોકબસ્ટર? કારણ કે આ મૂવી તો ચાલવાનું જ છે. આ મૂવીનું ફ્લોપ થવું નામુમકિન છે. મારો વિડીયો તમને કેવો લાગ્યો? અગર સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ફ્લિક્સ વિથ સાલીમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા. અને આવી જ ઘણા મૂવી રિવ્યૂ, પછી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય, ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય કે હોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય, અને ટ્રેલર રિએક્શન જાણવા માટે મારા પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.